નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। રશિયા યુક્રેન યુદ્ધને 3 મહિનાનો સમય થઈ ગયો છે। બંને પક્ષે ભારે ખુવારી થઈ છે, પણ કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી, યુદ્ધ વિરામ કરવા તૈયાર નથી। ઉલટાનું રોજ નવી રણનીતિ અને નવા હથિયારોથી એકબીજાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે। અત્યારે લડાઈ પૂર્વ યુક્રેનમાં ચાલી રહી છે। ડોનબાસમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। અહીં રશિયાની સેના કબજો કરવા માટે મેદાને ઉતરી છે, તો તેને જવાબ આપવા માટે યુક્રેનની સેના એક નવો યોદ્ધા ઉતારવાની તૈયારીમાં છે। કોણ છે આ નવો યોદ્ધા જે રશિયાને ટક્કર આપી તેના ડોનબાસ કબજે કરવાના પ્લાન પર પાણી ફેરવી શકે છે? આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, યુદ્ધમાં નવો યોદ્ધા। અને જ્યારે આ ટેન્ક પર સવાર યુક્રેની સૈનિકોને દુશ્મનના ખાત્માનો ભરોસો થઈ જાય છે, તો તે પોતાના બીજા ટાર્ગેટની શોધમાં નીકળી પડે છે। સમાચાર મુજબ રશિયાની સેનાની T-80 ટેન્ક છે, જેને યુક્રેનના સૈનિકોએ રશિયાના સૈનિકો પાસેથી છીનવી લીધી છે, અને હવે તેઓ રશિયાના એક ઘાતક હથિયારનો ઉપયોગ રશિયા વિરુદ્ધ જ કરી રહ્યા છે। ડોનબાસના લુહાન્સ્ક વિસ્તારમાં મોટા શહેર સેવેરોદોનેસ્ક પર કબજા માટે રશિયા અને યુક્રેની સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। માટે રશિયાને સેવેરોદોનેસ્ક પર કબજો કરતા રોકવા માટે યુક્રેનની સેનાએ બેટલ ફિલ્ડમાં બેટલ ટેન્ક્સ ઉતારી દીધી છે। રશિયાની સેનાને સેવેરોદોનેસ્ક સુધી પહોંચતી રોકવા અને નિશાન બનાવવા માટે યુક્રેનની સેના એક ખાસ રણનીતિ હેઠળ કામ કરી રહી છે। યુક્રેનની ટેન્ક રશિયાની સેના પર ઘાત લગાવી હુમલો કરી રહી છે, તે માટે તેઓ પોતાની ટેન્ક આ વિસ્તારમાં ગાઢ ઝાડીઓમાં છુપાવી દે છે, અને જેવી તેમના નિશાના પર રશિયાની સેનાની કોઈ ટુકડી આવે છે, તો તેને નેસ્તોનાબૂદ કરી દે છે। યુક્રેનની રણનીતિ રશિયાની સેના પર ભારે પડી રહી છે। डोनबास में रूस और यूक्रेन के बीच भीषण जंग चल रही है। यूक्रेन के राष्ट्रपति व्लादिमीर ज़ेलेंस्की और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन दोनों ही सेवेरोदोनेस्क की अहमियत को समझते हैं। अगर पुतिन इस शहर पर जल्द से जल्द कब्जा चाह रहे हैं, तो वहीं ज़ेलेंस्की शहर से रूस की सेना को खदेड़ने की रणनीति पर काम कर रहे हैं। इसीलिए वो यूक्रेन के बैटलफील्ड में एक नया योद्धा उतारने वाले हैं। યુદ્ધના મેદાનમાં ધનાધન દોડતી અને દુશ્મનો પર આગ વરસાવતો આ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો નવો યોદ્ધા છે, જે બહુ જલ્દી યુક્રેનના બેટલફિલ્ડમાં નજરે પડવાનો છે। આ મેડ ઇન જર્મની લેપર્ડ ટેન્ક છે। સમાચાર મુજબ સ્પેન બહુ જલ્દી જર્મનીમાં બનેલી લેપર્ડ 2 ટેન્કોને યુક્રેનને આપવાનું છે। આ ટેન્ક મળ્યા બાદ યુક્રેન માટે રશિયાની T-80 ટેન્કનો મુકાબલો કરવો એકદમ સરળ થઈ જશે। એટલે યુક્રેનના બેટલફિલ્ડમાં બહુ જલ્દી બેટલ ઓફ ટેન્ક્સ એટલે કે ટેન્કોનું યુદ્ધ થવાનું છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને લેપર્ડ ટેન્ક મળવાથી રાષ્ટ્રપતિ પુતિન માટે સારા સમાચાર નથી, કેમ કે જર્મનીની આ ટેન્કોને યુદ્ધના મેદાનમાં મોટો યોદ્ધા માનવામાં આવે છે। લેપર્ડ 2 જર્મનીની મેઇન બેટલ ટેન્ક છે। આ 120 mmની L55 સ્મૂથ બોર ગનથી સજ્જ છે। આ ટેન્ક કાઇનેટિક એનર્જી એમ્યુનેશનથી સજ્જ છે, જેના કારણે ટેન્કમાંથી નીકળતી ગોળીઓ દુશ્મનની બખ્તરબંધ ગાડીઓના 450 મિલીમીટરના કવચને ભેદી શકે છે। ઉપરાંત ટેન્ક 7.62 mmની MG3A1 ગનથી પણ સજ્જ છે। એટલું જ નહીં, લેપર્ડ 2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પણ સજ્જ છે, જેની ફાયરિંગ રેન્જ 5 કિલોમીટર સુધી છે। 62 ટન વજનની આ ટેન્ક 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે। આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી સજ્જ હોવાના કારણે આ ટેન્ક દિવસ અને રાત પછી કોઈ પણ મોસમ અને કોઈ પણ બેટલફિલ્ડમાં કામ કરી શકે છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે લેપર્ડ 2 ટેન્ક રશિયાની T-72 ટેન્કોને 2 કિલોમીટર દૂરથી તબાહ કરી શકે છે। સ્પેન યુક્રેનને 40 લેપર્ડ 2 ટેન્ક આપી રહ્યું છે।
यूक्रेन को स्पेन का 40 लेपर्ड 2 टैंक देना यकीनन पुतिन के लिए टेंशन वाली खबर है। खबर के मुताबिक यूक्रेनी सैनिकों को इन हथियारों को चलाने की ट्रेनिंग लातविया और स्पेन में दी जाएगी। यह पहली बार है जब कोई यूरोपीय देश यूक्रेन को इतना आधुनिक हथियार दे रहा है। लेपर्ड 2 टैंक मिलने के बाद एक बात तो तय है कि मैदान जंग में यूक्रेन की ताकत बढ़ जाएगी और ये जंग रूस के लिए और मुश्किल हो जाएगी। રશિયા પણ લેપર્ડ 2 ટેન્કની ખાસિયતોથી માહિતગાર છે। તેવામાં તે સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું રશિયા હવે યુક્રેનના બેટલફિલ્ડમાં લેપર્ડ 2નો મુકાબલો કરવા માટે પોતાની શક્તિશાળી અને ઘાતક ટેન્ક T-14 અર્માટા ટેન્કને ઉતારશે? T-14 અર્માટા ટેન્કને દુનિયાની સૌથી ખતરનાક ટેન્ક અને નેક્સ્ટ જનરેશન ટેન્ક માનવામાં આવે છે। રશિયાનો દાવો છે કે અત્યાર સુધીમાં દુનિયાના કોઈ પણ દેશે T-14 જેવી આધુનિક અને ઘાતક ટેન્ક નથી બનાવી। T-14 અર્માટા ટેન્ક રશિયાની મેઇન બેટલ ટેન્ક છે। T-14 125 mmની સ્મૂથ બોર કેનનથી સજ્જ છે, જે 10થી 12 રાઉન્ડ પ્રતિ મિનિટની સ્પીડે દારૂગોળા છોડવા સક્ષમ છે। T-14 ટેન્ક એન્ટી એરક્રાફ્ટ મિસાઇલથી પણ સજ્જ છે। આ દુશ્મનને લો ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ જેવા કે હેલિકોપ્ટર અને નાના ડ્રોનને તોડી પાડવા માટે પણ સક્ષમ છે। T-14 અર્માટા ટેન્કમાં FCS એટલે કે ફાયર કંટ્રોલ સિસ્ટમમાં એક ડિજિટલ કેટલોગ છે। FCSની મદદથી દુશ્મનની ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટરના સ્પેશિયલ સિગ્નેચરની ભાળ મેળવી શકાય છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે T-14 ખુદ પોતાના લક્ષ્ય શોધવા સક્ષમ છે। T-14 એક સાથે કેટલાય લક્ષ્યોની ઓળખ કર્યા બાદ પ્રાથમિકતાના આધારે પોતાના ટાર્ગેટને તબાહ કરી શકે છે। 80 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ચાલનારી આ ટેન્કનું વજન લગભગ 55 ટન છે। અત્યારે રશિયાનું ધ્યાન યુક્રેનના ડોનબાસ વિસ્તાર પર છે અને રાષ્ટ્રપતિ પુતિન કોઈ પણ કિંમત પર જલ્દીમાં જલ્દી ડોનબાસ પર કબજો કરવા માંગે છે। માટે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધારે ભીષણ થઈ રહ્યું છે અને ડોનબાસના યુદ્ધનો મેઇન પોઈન્ટ સેવેરોડોનેસ્ક શહેર બનેલું છે। સેવેરોડોનેસ્ક લુહાન્સ્કના સૌથી મોટા શહેરોમાંથી એક છે અને આ શહેર રશિયાની સરહદથી માત્ર 140 કિલોમીટર દૂર છે। ઉપરાંત સેવેરોડોનેસ્ક શહેર એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ પણ છે। અહીં કેમિકલ અને મોટા મશીનો અને તેના પાર્ટ્સ બનાવવાની ફેક્ટરીઓ છે। એટલું જ નહીં, આ શહેર રણનીતિની રીતે પણ મહત્વનું છે। આ શહેર પર રશિયાનો કબજો થતાં જ લુહાન્સ્ક ક્ષેત્ર પર રશિયાનો કબજો થઈ જશે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું કહેવું છે કે રશિયાએ સેવેરોડોનેસ્ક પર કબજો કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે। Одна ситуація на Сході, ситуація на Сєвєродонецьку, ви знаєте, ми тримаємо ситуацію. Саме тримаємо ситуацію. Їх більше. Вони потужніші, але тим не менш, я думаю, що у нас є всі шанси боротися в цьому напрямку. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું તે પણ કહેવું છે કે સેવેરોડોનેસ્ક શહેરના વોર ફ્રન્ટ પર યુક્રેની સેના બહાદુરીથી રશિયાની સેનાનો સામનો કરી રહી છે। શહેરની અંદર ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેની સૈનિક દુશ્મન આગળ અડીખમ ઊભા છે। પણ તેમનું કહેવું છે કે જો જાપોરિજ્યા પર રશિયાનો કબજો થઈ ગયો છે, માટે જાપોરિજ્યાની સ્થિતિ અત્યારે વિકટ બની છે। Наші герої не здають позиції в Сєвєродонецьку. У місті продовжуються запеклі вуличні бої. Лисичанськ, Слов'янськ, Бахмут, Святогір'я, Авдіївка, Курахове та інші напрямки російських ударів – це сьогодні найгарячіші точки протистояння. યુદ્ધના મેદાનમાં રશિયા અને યુક્રેનની સેના એકબીજા પર દારૂગોળો વરસાવી રહી છે। બંને પક્ષો તરફથી એકબીજાને ધમકીઓ આપવાનો સિલસિલો ચાલુ છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ માનવામાં આવતા ચેચન કમાન્ડર રમજાન કાદિરોફે ફરી એકવાર યુક્રેન અને નાટોને ધમકી આપી છે। કાદિરોફના કહેવા મુજબ તે આ યુદ્ધમાં ના માત્ર યુક્રેનને હરાવશે પણ નાટોને પણ સજા આપશે। Вы увидите настоящую дрон
спецоперацию, которая, видно будет, как эти шайтаны бегут не только с этих городов, но и из Украины, યુક્રેનના અલગ અલગ શહેરો પર રશિયાની સેના તબાહી અને બરબાદીના વરસતા દારૂગોળાનો કહેર ચાલુ છે. 3 મહિનાના યુદ્ધ પછી યુક્રેનની સેના પણ રશિયાની સેનાને ભારે નુકસાન પહોંચાડી રહી છે. આ યુદ્ધમાં ક્રૂઝ મિસાઇલોથી લઈ હાઇપરસોનિક મિસાઇલો અને વેક્યુમ બોમ્બથી લઈ મેગ્નેશિયમ બોમ્બ સુધીનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તેમ છતાં આ યુદ્ધ કોઈ અંજામ સુધી પહોંચતું નજરે નથી પડી રહ્યું. પણ યુક્રેનના બેટલફિલ્ડમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નવા યોદ્ધા લેપર્ડ અને રાષ્ટ્રપતિ પુતિનના મહાવિનાશક અમાટાની એન્ટ્રી પછી આ યુદ્ધ કઈ દિશા તરફ જશે તે કોઈ નથી જાણતું. પુતિન અને ઝેલેન્સ્કીનું ડાર્ક સિક્રેટ સાચું સાંભળ્યું તમે. યુક્રેનમાં ભલે અત્યારે બોમ્બ મિસાઇલોનો તબાહીભર્યો અવાજ સંભળાય છે, યુદ્ધની રણનીતિને પોતાના વોર રૂમમાં ઝેલેન્સ્કી અને પુતિન ખૂબ જ શાંતિથી બનાવી રહ્યા છે. આ યુદ્ધને લઈ આગામી 48 કલાકમાં શું થવા જઈ રહ્યું છે તેને લઈ કેટલીક નવી અને ગુપ્ત વાતો ખબર પડી છે. આ રિપોર્ટને તમે જોશો તો ખબર પડશે કે પુતિને એવી શું વાત છુપાવી છે જે ઝેલેન્સ્કી જાણે છે પણ હવે તે કંઈ જ નથી કરી શકતા. ઝેલેન્સ્કીએ કબૂલી લીધું છે કે યુક્રેનના 20% ભાગ પર રશિયાનો કબજો છે, પણ પુતિન હજુ મૌન છે. ઝેલેન્સ્કીએ આખી દુનિયાને કહી દીધું છે કે રશિયાએ યુક્રેનના 1.25 વર્ગ કિલોમીટર જમીન પર ઝંડો લગાવી દીધો છે, પણ પુતિન ચૂપ છે. ઝેલેન્સ્કી કહે છે કે યુક્રેનની સેનાએ રશિયાના 30,000 સૈનિકોને મારી નાખ્યા છે, પણ પુતિન કોઈ નિવેદન નથી આપતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે માત્ર 1,351 સૈનિકોના જીવ ગયા છે. ઝેલેન્સ્કી ફ્રન્ટ પર લડી રહેલા સૈનિકો વચ્ચે પહોંચે છે, પણ પુતિન વોર ફ્રન્ટ પર ના પહોંચી ચૂપચાપ યુદ્ધની રણનીતિ બનાવે છે. ઝેલેન્સ્કી રશિયાની વોરશિપ મોસ્કવાની તબાહીનો ઉલ્લેખ કરીને પોતાની સફળતાનો ઢંઢેરો પીટે છે, તો પુતિન બહુ ગોપનીયતાથી મોસ્કવાની તબાહીને રહસ્ય બનાવી દે છે. ઝેલેન્સ્કીને કહેતા તો પુતિનને છુપાવતા આવડે છે. જો આવું ના થયું હોત તો 5 કલાકમાં યુક્રેન યુદ્ધ સમેટાઈ ગયું હોત. છ કલાકમાં કીવ પર રશિયાનો કબજો થઈ ગયો હોત. સાત કલાકમાં પુતિને વિજય પતાકા લહેરાવી હોત. પણ આવું કંઈ ના થયું, કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી જીવતા બચી ગયા. રશિયા યુક્રેન મહાયુદ્ધ 100 દિવસથી વધુ ચાલતું જ નહીં જો ઝેલેન્સ્કીને રશિયાની સેનાએ યુદ્ધના પહેલા દિવસે જ દબોચી લીધા હોત, તેમની હત્યા થઈ ગઈ હોત. આ બધી વાતો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દુનિયાને કહી દે છે, તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતાની દરેક રણનીતિને છુપાવે છે, બિલકુલ એક જાસૂસની જેમ. રશિયાની સેનાએ કેવી રીતે કીવના રાષ્ટ્રપતિ ભવનમાં ઝેલેન્સ્કીને પકડવાનું પૂરું પ્લાનિંગ કર્યું હતું તેનો રાઝ ખોલ્યો છે ઝેલેન્સ્કીના એક સિક્યોરિટી ચીફે. તેણે કહ્યું કે રશિયાના સૈનિકો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને તેમના પરિવારને પકડવા આવ્યા હતા. રશિયાના સૈનિકો કીવમાં દાખલ થયા. તેઓ ગમે તે કિંમતે ઝેલેન્સ્કી અને તેમના પરિવારને પકડવા માંગતા હતા. 2 વાર રશિયાના સૈનિકોએ ઓફિસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રપતિના ગાર્ડે પરિસરને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો. તે રાત પહેલા
અમે ફિલ્મોમાં આવી વસ્તુ જોઈ હતી. જલ્દી તે સ્પષ્ટ થઈ જશે કે ઝેલેન્સ્કી ટાર્ગેટ હતા અને રાષ્ટ્રપતિ કાર્યાલય પણ હવે સુરક્ષિત નહોતું. ઝેલેન્સ્કીના સિક્યોરિટી ઓફિસરે રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસવાની રશિયાની સેનાની આખી કહાની વિગતવાર સંભળાવી છે. જેવી રીતે તેમના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધ સાથે જોડાયેલી તમામ જાણકારી દુનિયાને કહી દે છે કે પુતિન છે કે તેમની ઓફિસમાંથી સહેજ પણ ગણગણાટ દુનિયાને નથી સંભળાતો. 69 વર્ષના પુતિન છેલ્લા 3.25 મહિનાથી યુક્રેન સાથે યુદ્ધમાં પોતાના દેશ અને પોતાની સેનાની કમાન સંભાળી રહ્યા છે. રશિયા ભલે હજુ નિર્ણાયક જીત ના મેળવી શક્યું હોય, પણ પુતિનના સિક્રેટ પાવરથી દુનિયાના મોટા મોટા દેશ હજુ પણ ડરેલા છે, ગભરાયેલા છે. યુક્રેનની દરેક નબળાઈ દુનિયા સમક્ષ આવી જાય છે, પણ રશિયાની નબળી કડીને પુતિન બહુ ચાલાકીપૂર્વક પડદા પાછળ ઢાંકી દે છે. જેમ કે પોતાના ફ્લેગશિપ મોસ્કવાની તબાહી સાથે જોડાયેલા સત્યને સમુદ્રના ઊંડાણમાં લઈ જઈને શિપ સાથે જ દફન કરી દીધું. દાવો છે કે યુક્રેનના હુમલામાં તબાહ થયેલા મોસ્કવા શિપને કિનારે લાવવામાં આવી રહ્યું હતું, પણ શિપ દરિયા કિનારે પહોંચે તે પહેલા જ રસ્તામાં મોસ્કવાએ સમુદ્રમાં જળ સમાધિ લઈ લીધી. પણ રશિયાના દાવાથી અલગ પશ્ચિમી દેશોને આશંકા છે કે આવું પુતિનના ઇશારા પર થયું છે, કેમ કે મોસ્કવાના ડૂબવાની સાથે સાથે તેમની નબળાઈ અને તેની સાથે જોડાયેલા રહસ્ય પણ દરિયામાં દફન થઈ ગયા છે. 13 એપ્રિલ 2022ના રોજ ઓડેસા પાસે બ્લેક સીમાં યુક્રેને રશિયાની ફ્લેગશિપ મોસ્કવા પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. રશિયા તેને દુર્ઘટના ગણાવી રહ્યું છે, પણ યુક્રેનનો દાવો છે કે તેને સમુદ્રની વચ્ચોવચ્ચ મોસ્કવા પર પોતાની નેપ્ટ્યુન મિસાઇલથી હુમલો કર્યો અને શિપને તબાહ કરી દીધું. યુક્રેને દાવો કર્યો છે કે તેને આ હુમલામાં પોતાની 2 ખતરનાક નેપ્ટ્યુન એન્ટી શિપ મિસાઇલનો ઉપયોગ કર્યો અને જ્યારે આ મિસાઇલો રશિયાના વોરશિપ મોસ્કવા સાથે ટકરાઈ તો જહાજમાં આગ લાગી ગઈ. જુઓ નેપ્ટ્યુન મિસાઇલ કેવી રીતે કોસ્ટલ ડિફેન્સના રૂપમાં છોડવામાં આવે છે. મોસ્કવા એક મિસાઇલ ક્રૂઝર હતું અને આ બ્લેક સી ફ્લીટમાં રશિયાના કમાન્ડ સેન્ટર તરીકે જાણીતું હતું. 1979માં લોન્ચ થયું મોસ્કવા સ્લાવા ક્લાસનું મિસાઇલ ક્રૂઝર હતું, જેનું નામ રશિયાની રાજધાની મોસ્કો પરથી રાખવામાં આવ્યું હતું. આ 600 ફૂટ લાંબુ વોરશિપ હતું. 12,400 ટન વજન સાથે આ બ્લેક સીમાં રશિયાની સેનાનું કમાન્ડ શિપ કહેવામાં આવતું હતું. લગભગ 500 નૌસૈનિકો અને ઓફિસરો સાથે આ રશિયાના સૌથી મોટા વોરશિપ પૈકીનું એક હતું. વર્ષ 2000માં મોસ્કવાને નવી વેપન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું હતું. 20,000 કિલોમીટરના ક્ષેત્રમાં ઓપરેટ કરનારા મોસ્કવા પર કેટલાય ખતરનાક હથિયાર હતા, જેમાં વુલ્કેન એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ પણ હતી અને S-300 એર ડિફેન્સ સિસ્ટમ પણ લાગેલી હતી. જેમાં લાગેલી 130 મિલીમીટરની ગન AK-130 થી હવાઈ ટાર્ગેટ્સનો ખાત્મો બોલાવી શકાય તેમ હતો. આ 8 કિલોમીટરની રેન્જમાં ડ્રોન અને 15 કિલોમીટરની રેન્જમાં વિમાનને નિશાન બનાવી શકે છે. લગભગ 1.5 મહિના પછી મોસ્કવા શિપની સાથે દરિયામાં ડૂબી ગયેલા 20 વર્ષના રશિયાના નૌસૈનિકોના પિતાનું બહુ સનસનીખેજ નિવેદન સામે આવ્યું. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલમાં એક સ્પેશિયલ રિપોર્ટ છપાયો છે, જેમાં રશિયાના નૌસૈનિકના પિતાનો હવાલો આપી લખવામાં આવ્યું છે કે ક્રેમલિને જાણી જોઈને કાળા સાગરમાં ફ્લેગશિપને ડૂબાડી દીધું, જેથી યુક્રેનની નેપ્ટ્યુન મિસાઇલોથી ક્રૂઝર પર હુમલો કર્યા બાદ દુર્ઘટના સાથે જોડાયેલા સત્ય પર પાણી ફેરવી શકાય. રશિયાનું મોસ્કવા વોરશિપ 40 વર્ષ જૂનું હતું, પણ આ નાટો માટે બહુ મોટો ખતરો માનવામાં આવતું હતું. પણ જ્યારે યુક્રેને તેના પર પોતાની નેપ્ટ્યુન એન્ટીશિપ મિસાઇલથી હુમલો કર્યો તો જુઓ શું થયું. નેપ્ટ્યુન મિસાઇલને હવાથી, જમીનથી કે પછી વોરશિપમાંથી છોડી શકાય છે. દુશ્મનના રડારથી બચવા માટે આ મિસાઇલ પોતાના ટર્મિનલ ફેઝ એટલે છેલ્લા તબક્કાની ઉડાન દરમિયાન સમુદ્રની સપાટીથી 10 મીટરની ઊંચાઈ પર ઉડી શકે છે. જ્યારે ટાર્ગેટ નજીક આવે છે
તો આ 3 મીટર સુધી ઊંચાઈ પર પહોંચી જાય છે. આ જ કારણ છે કે આ વોરશિપના ક્લોઝ ઇન વેપન સિસ્ટમ પણ તેને સરળતાથી નથી રોકી શકતા. પછી આ શિપથી ટકરાયા બાદ તેને તબાહ કરી દે છે. આવું જ રશિયાની મિસાઇલ ક્રુઝર મોસ્કવા સાથે થયું. આ મિસાઇલ સમુદ્રની સપાટીની એકદમ નજીક ઉડે છે. આ સપાટી પર કોઈ મિસાઇલને નિશાન બનાવવી સરળ નથી હોતી. આવી રીતે તે મોસ્કવાની નજીક પહોંચી ગઈ અને પછી થયો એવો વિસ્ફોટ જેને રશિયાની નૌસેનાને હચમચાવી નાખી. મોસ્કવામાં લાગેલા ક્લોઝ ઇન વેપન સિસ્ટમ જેમ કે AK-630 એક મિનિટમાં 4000 રાઉન્ડ એટલે કે 30 મિલીમીટરની 4000 ગોળીઓ છોડી શકે છે. આ કોઈ પણ વોરશિપને મિસાઇલથી બચાવવાનું છેલ્લું હથિયાર હોય છે. પણ AK-630 2 નેપ્ટ્યુન મિસાઇલોના હુમલા રોકવામાં નિષ્ફળ રહ્યું. બંને મિસાઇલ બહુ ઝડપથી મોસ્કવા સાથે ટકરાઈ. નેપ્ટ્યુન મિસાઇલ અવાજની સ્પીડથી ઓછી સ્પીડ પર ચાલે છે, એટલે કે 1000 કિલોમીટર પ્રતિ કલાક. લગભગ 4.5 મીટર લાંબી આ મિસાઇલનું વજન 850 કિલોથી વધુ છે. તેમાં તેનું વોરહેડ 150 કિલોનું હોય છે. 4.4 મીટર લાંબી મિસાઇલ, વજન 870 કિલોગ્રામ. આ રશિયાની KH-35 મિસાઇલનું જ એક રૂપ છે, જેના કેટલાય વર્ઝન છે, જેની રેન્જ 280 કિલોમીટર સુધી માનવામાં આવે છે. ઝેલેન્સ્કી યુક્રેનની નેપ્ટ્યુન મિસાઇલના વખાણ કરતા રહ્યા અને પુતિન પોતાની મોસ્કવાની મિસ્ટ્રીને મોટી કરી નાખી.